ખેડૂને ક્યાં હેરાન કરો છો તમે? ખેડૂત હાટો જ મને મૂકો છો બધા. ખેડૂતોને નથી કરતા, અમે વેપારીઓની ચેકિંગ. અમે કેટલી કામની મીટિંગ હોય તમે આવી રીતના હેરાન કરો તમે. આ સોટાથી ખેડૂત નો લાવે તો કોણ લાવે? આકાશ છોડીને લાવે છે, ખેડૂત છોડીને લાવે છે. ખેડૂતોની ક્યાં સવાલ? તમારે તમે તપાસ કરો ને. તમને પહેલા ખબર હોવી જોઈએ. સાંભળો, તમને પહેલા ખબર હોવી જોઈએ કે વેપારી લઈને નીકળ્યો છે, ખેડૂત લઈને નીકળ્યો. તમે સીધા અમને ઉભા રાખો. ડોક્યુમેન્ટ આપે ત્યારે તમારી વાત સાંભળો. ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે. તમારે પકડવા પકડી લેજો. માન નામનો પાડ નાખવાની એકવાર. હાલો. આધાર કાર્ડ છે. હા દેજો આપણે પિયુષભાઈ. હું કામ સહી લ્યો છો સાહેબ? વાડીએથી કે ઈ સાહેબ બાપુ. કે હાથ બાર લઈને તમારું વડું છું. અમને ખબર હતી કે હાથ બાર ખેડૂત. ના ભાઈ તમે ખેડૂત તમે છે ને આ ખેડૂત નહીં કાંઈ કરે ને તો મરી જાવ બધા આપણે. એ પણ અમારે પાસે ખેડૂત હોય એનું પ્રૂફ હોય તો પછી કરીએ ને. પ્રૂફ ની ક્યાં કરો છો તમે? આવી રીતના ગમે ત્યાં તમારે કઈ એફઆર કરવાની મારું નામ ની કરી નાખો. બિનકાયદેસર નીકળવા. લીધી છે અમારી. હા એ તો સહી લીધી છે, એ તો અટકાવવા માટેની હોય. ખાલી કે તમારે ગાડી ઊભી રાખી હોય ને ગાડી લઈને જવા ચાલો. તમે યાર મહેરબાની કરજો, ખેડૂત ને હેરાન કરતા તમે. હું તને ખેડૂત ને આગળ લઈ જવા મેનેજ જાજો. આવી રીતના બતાય છે. એમને સાહેબ તમે હાથ બારમાં ગોચર કોણ કરશે? કઈ જગ્યાએ નીકળે છે? 5 વાગે હાથ 5:30 હાથ બાર બંધ થઈ જાય. શું કરવાનું એને? રાજ્ય તમે અને હાથ બાર લઈને જો. તમારી વાત સાંભળો. ઓનલાઈન જોઈ ને બધું આપી દીધું. જાજો. તમે ન્યા દાદા. પૂછી લો કે ક્યાં ઓનલાઈન જોશે. તમે હાથ બારી પૂછી લો. યાર્ડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેડૂત. કેટલી ગાડી સાહેબ આ ખોટું. કેટલી ગાડી એક જ છે. હાલવા જો. તમે વેપારી હારે જે વાત કરતા હોય કરો ને તમે તારે. હા. હાલો તો તમારી ગાડી જ આવે ચાલો. જાજો પિયુષભાઈ બતાવી જાય. કૌશિકભાઈ ને ફોન કર્યો તોય સાહેબ ઈ કે મેં કીધું ભરતભાઈ આપણ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે? તમે ડોક્યુમેન્ટ નહીં, તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે, વેપારી કોણ છે, ખબર જ પડી જાય. અને હું આમ નીકળું રોડે એટલે મને ખબર પડી જાય મજૂર કોણ છે, આપણે બાપુ આપણી છે મહાત્મા રાઠ છે બધું છે. સબમિટ નથી થતું બિલ. એક કલાકે સબમિટ નથી થતું બિલ. તો અમારે ઈવે બિલ બનાવવું હોય તો નથી નીકળતું. જાજો જાજો પિયુષભાઈ. 2 કલાકે જીએસટી કઈ કોમ્પ્યુટર જ નથી લેતું. તો અમારે બિલ કેવી રીતે બનાવવું? હા રે કહી ગયો છે. અમને તમારો જીએસટી નો નંબર છે. જીએસટી નું બિલ નથી બનાવવું. મને ફોન કરજો. હાથ પર ફોન માંગે તો હાલો કરજો મને ફોન. કાલે ઘટના એવી ઘટી કે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મિટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો. ગરિયા ગામના ખેડૂત હતા અને એણે મને ફોનમાં એવું કીધું કે અમારી પાસે 7/12 માગે છે ને જીએસટીના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે. એટલે એક ખેડૂતનો દીકરો છો એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મિટિંગ મારી મહત્વની નહોતી. મારા માટે ખેડૂત મારા મહત્વના હતા. તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા. અમદાવાદથી ટીમ આવી હતી, એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી. એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવો હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ, તમે જ્યાં સ્ટોક જોવાનો છે ત્યાં તમને શંકાપદ લાગતું હોય ત્યાં જાઓ, પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો. અને ખેડૂત કોઈ જે 7/12 સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં. ખેડૂત એનો માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય એને જે વાહન હોય કે ટેમ્પો છે, મજદા છે, આ તે એને કહી તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે. એટલે ખેડૂત પણ સાથે નથી હોતો. આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે. પોતે ખેડૂત પણ સાથે નથી હોતો. એટલે મેં એને કીધું ભાઈ ખેડૂત કાર્ય 7/12 સાથે લઈને નહીં આવે. તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી પર એફઆર કરી નાખજો, મારા નામની એફઆર કરી નાખજો. એને મેં કડક સૂચના આપી તો જીએસટીના અધિકારી માની ગયા અને એને સમજી ગયા કે ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે. એટલે સ્થળ ઉપર જ અમારો ખેડૂતને જવા દેવામાં આવ્યા અને વેપારી જે હતા એના કાગળ તપાસ કરી અને વેપારીને પણ જવા દેવામાં આવ્યા.